નમસ્કાર, હું છું આપ સૌનો ખાસ મિત્ર પ્રતિભાઈ રાવળ. સ્વાગત છે આપ સૌનું અમારી સિદ્ધુ પ્રતિભાઈ 64 યુટ્યુબ ચેનલમાં. મિત્રો, અત્યારે અમે મિની મરતુની ધામ કહેવાય એવા રસોડા ધામમાં આવી પહોંચ્યા છીએ. મા ચેહરના મંદિરમાં, ચેહર માતાજીનું મંદિર એવું રસાણા ધામ. મિત્રો, મારા વિસાવળ પરિણામો બહુ જ પ્રખ્યાત મંદિર છે. તો અમે આવી ગયા છીએ અહીંયા ચેહર માતાજીના મંદિરે રસાણા ધામમાં. મિત્રો, ચલો અમે તમને આગળનો વ્યૂ બતાવીએ. દર્શન કરો અને દર્શન કરાવો. મિત્રો, મિની મરતુલી ધામ એટલે કે રસાણા ધામ, ગુરુજી ગાજીના ચેહર. મિત્રો, અત્યારે અમે બહુ એકદમ આનંદ મેળવી રહ્યા છીએ કે રસાણા ધામમાં ચેહર માતાજીના દર્શનનો ભાવ મળ્યો. અમને બહુ સારું એવું મંદિર બનાવ્યું છે, સારો એવો છેડ છે. લોકો પણ અહીંયા આવે છે, દર્શન કરે છે માતાજીના. માતાજી બધી મનોકામના પણ પૂરી કરે છે. લોકો ખૂબ જ આસ્થા ધાર્મિક સાથે જોડાયેલા છે. એવા રસાણાનું ભવ્ય મંદિર અહીંયા બહુ સારો એવું લોકો માતાજી પર વિશ્વાસ રાખે છે, શ્રદ્ધા રાખે છે, આસ્થા રાખે છે. અને જે રીતે શ્રદ્ધા આસ્થા છે તેમના કામ માતાજી પૂરા પણ કરે છે. ચલો તમને આગળ બતાવીએ આ મંદિરના ચેહર રસાણા ધામ. એ માતાજી મિત્રો વ્યવસ્થાની સાથે જ સારું એવું અહીંયા બેઠક વ્યવસ્થા પણ જોવા મળે છે. એવો બહુ જ પંખા એવું વાતાવરણ આહલાદક, હવામાન ખૂબ સરસ. એવો માતાજી બિરાજમાન છે. એ તમે જોઈ શકો છો. સાત દર્શન કરો. મિત્રો, રસાણા ધામ ચેહર માતાજીના મંદિરે અમે આવ્યા હતા ત્યારે અહીંયા સારું એવું જાણવા મળ્યું કે મિત્રો જે આ લીમડો દેખાય છે તે સૂકો હતો અને સૂકા લીમડામાંથી લીલો લીમડો કર્યો એવું પ્રમાણ આપી અને માતાજી ચેહરમાં અહીંયા બિરાજમાન થશે. તો મિત્રો, તમે પણ આવજો અને દર્શન કરજો. આ માતાજીના મંદિરનો દર્શન કરવા એક ખૂબ જ લાવો છે. મિત્રો, વિસાવળ પરિણામો એક મિની મરતુલી ધામ કહેવાય એવું રસાણા ધામમાં ચેહરમાંનું છે. મિત્રો, અહીંયા આવી અને તમારે પણ મનને એકદમ શાંતિ મળશે એવા આ મંદિરના દર્શન છે. ખૂબ જ ભવ્ય મંદિર છે. દર્શન કરજો અને કરાવજો. તો મિત્રો, ફરી મળીશું નવા વ્લોગમાં. ત્યાં સુધી સૌને જય ચેહરમાં.